એ હાલ બોન હાલ જલ્દી. અને જો હા ભાઈ, તારે અહીંયા છોકરાને હરખી રીત જોઈ લીજે, ઘર જોઈ લીજે, અને વાડિયું જોઈએ તો વાડિયું જોઈ લીજે. પછી વાંય લાદી અમારો વાંક ન કાઢતી. એ હો એટલે તો તને જોવા લઈ જાવી છે. બે જાય સમજો, હરખી રીત બધું જોઈ લીજે ને પૂછવું એ પૂછી લીજે. એ હો અત્યારે તો તમારો એવો હાલે છે, સમજી? બોલો શું કરવા, ઘરના કામ બધા મારે એકલા કરવા પડે. મારે એક મોટો જબરો છોકરો છે પણ કાંઈ ઘરનું કામ કરે નહીં, બધું એકલા મારે કરવાનું. આ છોકરાને લગ્ન એક થઈ જાય ને એટલે મારે બધી લપ વહી જાય. લાય થોડુંક બોલી નાખું. એ ટપુ કાકા, એ બોલ ને. ઓલા થોડાક દી પેલા મહેમાન જોવા નતા આયા? હા ઈ આજ પાછા આવે, સોડી આવે હે. છોડી જોવા? હા, આ મકાન ને તમારી વાડી ની બધું જોવા આવે છે. અને આને ઉઠાડવા હું તો હે કા? એ સાડિયા ઊભો થા. હું છે પણ બાપા. એ મહેમાન આવે છે તને છોડી જોવા આવે છે આજ. હે? એ હા આજ સોડી આવે છે અહીંયા જોવા, ઘર ને એવું, અને તને જોવા આવે. તૈયાર થઈ જા આમ હારો કાઈ. એટલે પણ આપણે જોઈ આવવાનું હોય કે ઈ અહીંયા આવે? લ્યા અહીંયાનો રૂલ એવો હે લ્યા. એવું છે? હા હા તે વાંધો નહીં, ભલે હાલે. હારું હાલો હું જાઉં. એ હારું જાય. કાકા ઊભો થાય ને મહેમાન વી આવશે. બાપા આ કેવું નહીં મજું, નવીન નહીં? નવીન છે હો બટા. આ પણ જી હોય બધાને જોઈ જાય તો આપણને કાંઈ વાંધો નથી. હું આમ થઈ ગમી જ જઈશ. અહીંયા કા રાખ્યું? એ તે તારું હગલું અહીંયા છે ને, મોટરસાઇકલ નસ જાય એવું ગલેલી છે, સમજી? અને જો ઓલું ખામું જો ને એ દીનું કા. એવું છે? હા હા તો હાલ. અને આમ જો, હું કાંઈ પૂછું કે ન પૂછું? હા હું પૂછીશ. હું તું પૂછી લઈશ ને? હા બધું પૂછ હા, પછી વાંલે દીધો અમને ન કહેતી ઘરના ને કોઈને. એ હો. હા એ બેવું નથી, તું લુગડા બદલા કાકા. લુગડા હા આ હારા જ નથી, પણ બીજા બદલાઈ લઈને જાને. પણ ધોયેલા જ નથી. તો તમે તને કીધું નતું કાલ હોકરે ધોયે એમ? તે પણ તમે ધોવા જતા તો મારા લુગડા હારી હારી લઈ ન જવે. પણ તારી માને તું બધું કામ મારી માથે જ નાખે. મારે કેટલાક લુગડા ધોવા, એટલે તારે લગ્ન કરે દેવા છો. આમ જો છોકરી વાર આવે ને એટલે કાંઈ આડા સવાલ પૂછતો નહીં. હો ભાઈ હવે કાંઈ નહીં બોલવું. હરખી રીતે રીજે પાછો. હો જો બોન છે ને હાવ ગલેલી જેવું હે. અને આમ જો ઓલું દેખાય ને એ જ છે ઘર, સમજી? હાલી ઘર વાંહેથી જ જવાનું. બાપા શું ક્યારે બેવાર આવે છે હવે? હા બટા સી ખબર, વાર તો ઘણી લાગી હો. ને ગુઈ જાવ પાછો. હું નથી ભાઈ, તું હુદેજ ને મહેમાન આવશે તો પાછું શું થશે? હે બાપુ શું આ સોડી મને હા પાડશે? એ રામ રામ. એ જો મહેમાન આવી ગયા. જો એ આવો રામ. એ બેહો બેહો. હારા. એ બે અહીંયા બેટા બોન. જો અમારી બોન છે, એને ઘર ને તમારી વાડી અને છોકરાની જોવા આવી છે, સમજી ગયા? અમારે ઇન્કર એવા રૂલ હાલે છે. ના અમારે જો વાડી છે મોટી, બરોબર, અરે એવું ઘર છે, અને આવી રહ્યું હું. હવે જોઈ લો બીજું શું હોય. તમે ગમો છો અને તમારું ઘરે ગમે છે. હું તમને શું કહું છું, તમને શાક રોટલી બનાવતા આવડે? શાક રોટલી? હા. મને ન આવડે, મારા બાપાને આવડે. તમને ન આવડે? ના મને ન આવડે. આ મેં કીધું હું અહીંયા આવું ને પછી તમારે બનાવવાની થાય છે. હે હા મારે બનાવવી? તમારે બનાવવી પડશે. હું છે ને ઘરના કાંઈ કામ કરવાની નથી, ખાલી હંજવારી પોતા અને લુગડા આટલું જ કરીશ. બીજું બધું છે ને તારે કરવાનું છે. એ પણ આમાં એવું ન હોય, ઘરનું થોડુંક જોવું પડે પરિસ્થિતિ. જો અત્યારે કદાચ ન કરે પછી કરવું પડે એવો સમય આવે તો. અને આમ જો હું સૂતી હોય ને તો મને છે ને ઉઠાડવાની નહીં. અને બીજી વાત, મારી બોનને ફોન જોઈશે હો, આ હા. એપલનો ફોન મારે જોઈશે, ફોન લઈ દીજો. બાપુ આ બધા તો મોટી મોટી ડિમાન્ડ કરે છે. હા તું મૂંગો રે ને સાનો માનો જેવું હોય કઈ નાખ આપણે. એ ના ભાઈ ના, મૂંગું રહેવાનું થતું નથી બાપા. તમે આજ સોઈને કાલ નથી, તમે વ્યા જાઓ પછી મારો મરો. એના કરતાં અત્યારે ફેંસલો કરી નાખાય. જો છોડી તને હાસી વાત કરું, શું? જો હું છે ને બીજું કામ બધુંય કરું, પણ તારું બાપ ખાવાનું મારે કેમ બનાવવું?
ખાવાનું બનાવવા હાટું તો તને લાવવાની છે. એ તારે મને જોતી હોય તો કરવું પડે. એ તો મારે તને નથી જોતી. અને ફોન શું તને કાંઈ ન લઈ દઉં. મારી પાસે ફોન નથી, તને શેઠ લઈ દેવો. તો પહેલા મારે ન કરવું હો. હું અહીંયા આવીને કઈ કામ ન કરવાની શું વરી? આ તો કાંઈ નહીં ન કરવું હોય તો સટાઈ. તઈ શું ભલા માણસો તેદી જોવા બોલાયા ને એ કે અમને ગમે છે ને ત્યાં બધી ડિમાન્ડ તમારે પૂરી કરવી પડે. એ સાંભળ રે, એ તો ફોટામાં છે ને દેશી સોડી જેવી લાગતી હતી ને એટલે કીધું તું. આવી ખબર હોત ને તો બોલાવે તો. સમજો દેશી નહીં, અત્યારે આ બધી સિસ્ટમ થઈ જાય છે. આ તો ન કરવા લે. અમે ખુદ કરી શીખીએ. તને છે ને આવી સોડી જડશે નહીં છે. અરે જોઈતીય નથી આવી નીકળાયથી. આ તે રેવું નથી જાડિયા તારમ છે શું? હા ભાઈ જાને હવે. હાલે અમારે ભાઈ. જો અહીંયા હે ને પોદરા ઉપાડવા પડે. બોલ ઉપાડીશ? એવું હું કાંઈ ન કરું. આ શું તો વરી? સટાઈ સટાઈ. ખાવા ખીચડી ઘરમાં નથી ને મોટી મોટી કેવડી કરો છો? એ તું જાને લ્યા. આલે એમ હાથ નો લાંબા કરતો હો. કાં એટલે? આ તો અહીં મહેમાન ગતિયા છે એને કામ જો તને મારીને પાડ દે. એટલે તું મહેમાન છો ને એટલે જ હાજો કાઢું ન આમ જો આઈને ભાઈ આલે ડોહા તારા છોકરાને સમજાય આને કોઈ કિન્યા નો દે. એ પણ હશે કરી નાખો ને આપણે હાલો. એ હવે નથી કરવાનું થાતું. એ બાપા એવાની ગુલામી નો કરવાનો. હાલો એ નીકળો અહીંથી. હાલે જાડિયા જાય છે હો, બહુ બોલ બોલ ન કરે. હાલે પહેલા સમજો નીકળી છી. એ વટા જેવું હોય એવું કરી નાખવાનું હતું પણ નાયરિયા ભાઈ એમ કઈ થોડું કરીને ખાય. એ વાત હાચી હો બટા. તૈનનું કામ મારે કરવું પડે એકલા. તો પછી મારો તમારો થાત અને તમે જાત ને પછી મારો થાત. એના કરતા છે ને લગન નો થાય ને તો કાંઈ નહીં, હું હાથે ઘડી લઈશ. પણ આ હાથે ઘડીને કોકને ખવડાવવા ને એ પોહાય નહીં. હા આ તો હું જાઉં વાળીએ. હા તું વાળીએ જા હું સિરાઈ લઉં હાલ.